આજરોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે ગુજરાત રાજ્યના વન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા। ત્યારબાદ જૂનાગઢ જિલ્લાના શાસન શ્રી સદન ખાતે મુળુભાઈ બેરાએ મુલાકાત લીધી હતી। ત્યારબાદ 16મી સિંહ વસ્તી અંદાજ ગણતરીને ધ્યાને લઈ અને આજે 16મી સિંહ વસ્તી ગણતરીને લઈને આજે મુળુભાઈ બેરા દ્વારા લીલી ઝંડી આપી અને 16મી સિંહ વસ્તી ગણતરીનો લીલી ઝંડી આપી અને ફ્લેગ ઓફ કરાવી અને સિંહ ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। અને વધુમાં માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે હવે તરત બેસી જશે। એક મિનિટ।
રવિ માર્ચ 2025 પ્રસંગે માનનીય કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ વન અને પર્યાવરણ ગુજરાત રાજ્યની પ્રેરણાદાયક ઉપસ્થિતિ વન વિભાગના કર્મચારીઓ માટે ઉત્સાહવર્ધક છે. આ પ્રસંગે માનનીય મંત્રીશ્રી તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોને અનુરોધ છે કે સિંહ વસ્તી ગણતરીકારો તથા વન વિભાગના કર્મચારીઓને ફ્લેગ ઓફ કરાવી અને શુભ શરૂઆત કરાવે. માન્ય મંત્રીશ્રી તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોને વિનંતી છે કે તેઓ ફ્લેગ ઓફ માટે મંચ પર ઉપસ્થિત થાય. હરિભાઈ સાહેબ સાહેબ સર 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 મુળુભાઈ એક મિનિટ ખાલી એક ફોટો લેવો છે મારે એ લોકો સાથે ઊભા ને મારી બોડી ઘટી તમારી બધી બહુ કામ કર્યું. તારીખે ગણતરી પૂર્ણ થઈ જાય પછી માનનીય મુખ્યમંત્રી શ્રી આખરી જે આવશે એ જાહેર કરશે. અને આપણે જોઈએ છીએ કે દર વર્ષે 5 વર્ષે વધારો થયો છે. છેલ્લા 2020માં તો જે રીતે વધારો થયો એનાથી 674 જેટલા સિંહો આપણે છે. આ વખતે પણ ખૂબ સારો એવો વધારો થશે. થેન્ક યુ. લાયન પ્રોજેક્ટ માટે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી અહીં સાસણ નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની મિટિંગમાં પણ એની જાહેરાત ત્યારે કરી. જૂનાગઢની નજીક આપણે જે રિસર્ચ સેન્ટર અને હોસ્પિટલ નું કામ પણ આપણે જગ્યા મળી ગઈ છે. એવી રીતે તબક્કાવાર ખૂબ સરસ રીતે આખું પ્રોજેક્ટ લાયન 2047 સુધીનો આપણો પ્લાન છે. અને એ પ્લાન પ્રમાણે અત્યારે કામ ચાલી રહ્યું છે. હજી આગળના દિવસોમાં કામ એમાં અલગ ખાસ કરીને સિંહના કન્ઝર્વેશન માટે કામ થવાનું છે. હવે સિંહનું બીજું ઘર એટલે બરડો અભયારણ્ય પણ આપણે 144 વર્ષ પછી બરડામાં સિંહોની અત્યારે વસ્તી આપણે જોવા મળે છે. તો એ ત્યાં પણ ડેવલપમેન્ટનું કામ અત્યારે ચાલુ છે.
એટલે પ્રોજેક્ટ લાયન 2047નો જે આખો પ્રોજેક્ટ છે એનાથી ખાસ કરીને કન્ઝર્વેશનનું કામ માટેની જે સુવિધાઓ જોઈએ, લોકજાગૃતિ કરવાની છે, સ્થાનિક લોકોની એમાં ભાગીદારી કેવી રીતે વધે, આ બધું જ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. થેન્ક યુ. આપણા એશિયાટિક સિંહોનો એકમાત્ર આપણો આ વિસ્તાર ગીર અને સાસણ, એમાં આજથી 13 તારીખ સુધી 10 તારીખથી 13 તારીખ સુધી આપણે સિંહની જે ગણતરી કરવા માટે અંદાજિત ગણતરી કરીએ છીએ એની શુભ શરૂઆત પ્રાથમિક ગણતરી આજે બપોરના 2 વાગ્યાથી આવતીકાલે બપોરના 2 વાગ્યા સુધી પ્રાથમિક ગણતરી બધી જગ્યાએ પૂર્ણ થઈ જશે અને જે 13 તારીખ બપોરના 2 વાગ્યા સુધીમાં આખરી ગણતરી છે એ પૂર્ણ થઈ જશે. અલગ અલગ બીટ ઉપર બીટ વેરિફિકેશન જ્યાં રેવન્યુ વિસ્તારમાં પણ છે સિંહ, ત્યાં 3 થી 10 ગામનો એકમ કરી અને વન વિભાગના અધિકારી કર્મચારીઓ, સ્વયંસેવકો, NGO, અનુભવી લોકો અને આ વખતે એક નવીન પહેલ કરી અને સ્થાનિક જે આપણા આજુબાજુના ગામોના સરપંચો, લગભગ 600 જેટલા સરપંચોને આપણે આ વખતે આ અભિયાનમાં જોડ્યા છે. એટલે લોકભાગીદારી ઉપર વધારે ભાર મૂકી અને આ વખતે ખૂબ સરસ રીતે, જેમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવાનો છે, બીટ વેરિફિકેશન પદ્ધતિ ખૂબ સરસ છે અને ખૂબ સારી રીતે આ વખતે સિંહની જે આ ગણતરી 2020 પછી, ત્યારે 20 વખતે તો કોરોના હતો, તો આ વખતે ખૂબ સરસ રીતે એકદમ આની ગણતરી ઝીણવટપૂર્વક રીતની જે તૈયારીઓ થઈ છે એના ઉપરથી ખૂબ સારી રીતે 13 તારીખે આખરી ગણતરી પણ પૂર્ણ થઈ જવાની છે અને એનું સંપૂર્ણ આયોજન અને પૂર્વ આયોજન લગભગ 1 મહિના કરતાં પણ વધારે સમયથી અમારા વન વિભાગના અધિકારી કર્મચારી છે એ કરી રહ્યા હતા. 11 જિલ્લા અને 58 તાલુકાઓમાં આપણે આ ગણતરી છે આ વખતે હાથ ઉપર લીધી. આખો એનો વિસ્તાર આટલો ખૂબ મોટો વિસ્તાર છે. આપણે સિંહની વસ્તી ગણતરી દર 5 વર્ષે કરી છે વર્ષોથી અને એના કારણે 5 વર્ષે જે પહેલાં એવું હતું કે પૂનમના દિવસે અવલોકન કરતા હતા, પછી અલગ અલગ પદ્ધતિઓ બદલાતી રહી. અત્યારે હવે તો ટેકનોલોજીનો યુગ છે એટલે અત્યારે એનો અને માનવ બળ બે રીતે ખૂબ સરસ રીતે આપણે આયોજન કરી છે અને એના અંદાજ આપણે ચોક્કસ આવે એના માટે દર 5 વર્ષે વન વિભાગ છે એ સિંહની ગણતરી કરે છે.